23મો સવાલ છે, એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળો. હવે એક સિક્કો 3 વાર ઉછાળો કે 3 સિક્કા એક સાથે ઉછાળો, બધો પરિણામ તો એક જ આવે. તો 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામ. તો આવી રીતે આપણે h પછી આપણે ક્રોસમાં લખતા હતા, h ની નીચે એક, પછી અહીંયા એક h, એક અહીંયા, પછી t, આ લાઈનમાં પાછું t, પછી અહીંયા નીચે t, તો t h ની બાજુમાં t, t t અને t ની બાજુમાં તો ટોટલ શક્ય પરિણામો આ પેલું, ત્રણેયમાં છાપ આવે, છાપ કાટ કાટ, કાટ છાપ કાટ, કાટ કાટ છાપ, ત્રણેયમાં કાટ, કાટ છાપ છાપ, છાપ કાટ છાપ અને છાપ છાપ કાટ. આટલા ટોટલ કેટલા થયા? 1 2 3 4 5 6 7 ને 8. તો કુલ શક્ય પરિણામો 8 આવ્યા. હવે તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે ત્રણેય છાપ મળે અથવા ત્રણેય કાટ મળે તો હનીફ જીતી જાય છે. કાં તો ત્રણેય છાપ આવે, કાં તો ત્રણેય કાટ આવે, તો જ હનીફ જીતે. તો હનીફ ક્યારે જીતે? તો જુઓ, ત્રણેય છાપ વાળામાં, તો આમાં હનીફ શું કરે છે? જીતે. તો એનો મતલબ બાકી બધામાં શું થાય છે? હારી જશે. તો આમાં હારશે, આમાં હારશે. અન્યથા હારી જાય. બરોબર? તો હનીફ હારે એની સંભાવના શોધવાની. તો હારે એના શક્ય પરિણામ કેટલા થયા? 1 2 3 4 5 6. કેમ કે આ બધામાં ત્રણેય વાર છાપ નથી, ત્રણેય વાર. તો હનીફ રમત હારે તેના શક્ય પરિણામો 6. તો P ઓફ અંદર શું લખીશ? હનીફ હારે. કુલ ક્યાં લખીશ? છેદમાં 6 ઉપર. શું થશે? આમ હાથ લઈ લે એટલે ઊંઘ ના આવે. 3 2 6 4 2 8 2 2 11/4. રેડી? ઇઝી છે, એકદમ સિમ્પલ હતું. આવું બધું 1-2 માર્ક્સમાં પૂછી શકાય એવું છે. હવે એમ પૂછ્યું છે, પાસાને 2 વખત ઉછાળો. તો 2 વખત પાસો ઉછાળો એટલે આપણે ટેબલ જ બનાવી નાખીએ. કેમ? 3 4 5 6. ચાલુ થા. ક્યાં વયું ગયું આપણું? ડાયરેક્ટ 25મો. ચાલો, તો 24મો પ્રશ્ન. કેટલી વખત ઉછાળા છે? 2 વખત. એક બે ત્રણ ચાર પાંચ છ. 1 2 3 4 5 6. રેડી?
તો પેલા તો એક પાસો અહીંયા ઉછાળ્યો અને એક પાસો અહીંયા. તો અહીંયા કેટલા શક્યતા થાય? 1 2 4 5 અને 6. આના શક્ય પરિણામ 1 2 3 4 5 6. તો હવે આ જ્યારે આની ઉપર એક આવે ને આની ઉપર એક આવે એવી શક્ય પરિણામ અહીંયા 1 1. આપણે 13મું ઉદાહરણ કર્યું જ છે સેમ. 1 2 1 4 1 5 1 6. તો આપણે શું કરતા હતા આવી રીતે 11 12 13 તો અહીંયા કરી નાખાય 21 22 24 25. વચ્ચે જગ્યા રાખવાની અલ્પ વિરામની. 31 32 33 34 36 41 42 43 44 45 52 53 61 62 63 પછી બધાની વચ્ચે શું મૂકી દેવાના? અલ્પ વિરામ. ચાલો રેડી. હવે એમ કીધું છે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે એવા. તો પહેલા આપણે બધા ગણી લઈએ. કુલ શક્ય પરિણામો કેટલા થાય? છાયા છાયા. આ અલગ કલર ભલે રહ્યો પણ છે તો આમાં જ આપણે કોષ્ટકમાં આવ્યો છે ઇનબિલ્ટ છે એટલે આપણે એમાં કઈ કરી ના શકીએ. 36 આ બધા થશે આખા. તો હવે આપણને જે પૂછ્યું છે પહેલું એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે. તો પેલા 5 મળે એવા તો જોઈ લઈએ. ઓછામાં ઓછા 1 5 આવતા હોય ને એને આપણે રાઉન્ડ કરી દઈશું. આમાં 5 છે, આમાં 5 છે, આમાં 5 છે. ઊભી આખી લાઈનમાં 5 હશે. રેડી? હવે આવું કરવાનું. સાવ આવું કરવાનું. હે ચાલો 5 છે, ઓકે. પછી એડજસ્ટમેન્ટ કરી લેશું. ચલો હવે બીજી આડી લાઈનમાં જોઈએ. આડી લાઈનમાં થોડો કલર ચેન્જ કરું છું એટલે પાંચડો હોય એવી આડી લાઈન છે 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 છે. આમાં તો ગણાઈ ગયું ઊભી લાઈનમાં એટલે બીજી વાર ગણવાનું થતું નથી. ટોટલ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. એમાં પાંચડો છે. ઓછામાં ઓછો એક વખત તો છે જ. સાવ ન હોય એવા તો કે બાકીના બધા પાંચડા નથી. તો ટોટલ આપડા કેટલા થયા? 5 6 ને 5 11 માં પાંચડા હોય તો 36 માંથી 11 માં પાંચડા હોય તો કેટલા ન હોય? તો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે તેના શક્ય પરિણામો કેટલા થાય? તો કે 36 માંથી આપણે 11 કાઢ્યા ને, કેમ કે 11 માં 5 હતા તો 36 માંથી 11 જાય તો 25. તો P of
5 ન મળે. ઉપર 25, નીચે કુલ કેટલા? આમાં કઈ ભાગ ઉડતા નથી, રેવા દેવાનું એમ. હવે બીજામાં એવું પૂછું છું, ઓછામાં ઓછું એક વાર 5 મળે. એની સંભાવના તો 5 મળે એવા કેટલા હતા? 11. હમણાં ગણ્યા હતા. તો ઓછામાં ઓછું એક વાર 5 મળે તેના શક્ય પરિણામો 11. તો પી ઓફ 5 મળે 11 ના છેદમાં કુલ કેટલા હતા? કાંઈ ભાગ ઉડતા નથી. દાખલો પૂરો. અહીંયા તમારે થોડુંક સેટલમેન્ટ વિખાઈ ગયું હતું. એક, 2, 3, 4, 5 ને 6. આમાં બધું ઓકે છે. રેડી? છેલ્લો દાખલો. નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો. તો જો બે સિક્કાને એક સાથે ઉછાળ્યા છે પહેલામાં, તો પહેલું બે સિક્કાને એક સાથે ઉછાળો. હવે બે સિક્કાને એક સાથે ઉછાળો તો મળતા શક્ય પરિણામો, એક આરે બે સિક્કા ઉછાળો કે એક સિક્કાને બે વાર ઉછાળો, બધું એક જ છે. HHTT, THHT, HHTT, THHT આવું જ આવશે. તો બે સિક્કાને એક સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામો કેટલા થાય? 4. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. હવે એમાં એમ કીધું છે કે એમાં 3 શક્યતા, કાં તો બેમાં છાપ આવે અથવા બધાનો એક એક, પ્રત્યેકનો એક એક. તો બધાની સંભાવના 3 ની કિસ્સાની સંભાવના 1/3 છે. તો જોઈ લઈએ. તો એમાં પેલું બે છાપ મળે, પી ઓફ બે છાપ વાળા. જો બે છાપ વાળા તો 1/4 પી ઓફ બે કાંટ અથવા કરીને છે. જો બે કાંટા છેદમાં 4 કાંટા વાળા, બે કાંટા વાળું એક જ છે, બે કાંટ વાળું. ત્રીજું, પ્રત્યેકનો એક. એવા કેટલા છે? બે ના એક એક હોય એવા બે માં છે. તો 2/4, 2 દુ 4. તો આ બધાની સંભાવના 1/3 આવી. કારણ આપી દીધું આપણે. તો પેલા ઉપર આમ લખી દેશું. પ્રથમ આ કિસ્સાની જે દલીલ છે એમાં દલીલ ખોટી છે. તો કે એકમાં કરેલી દલીલ કેવી છે? ખોટી છે. કારણ કે આપણે આ ગણીને બતાવી દીધું. રેડી? હવે બીજામાં, જો પાસાને ઉછાળવામાં આવે, તો બે શક્ય પરિણામ મળે, અયુગ્મ, યુગ્મ. તો ચાલો પાસાને ઉછાળતા તો કેટલા મળે? એક. આપણે આવી રીતે પાસો 4, 5 અને 6. 1,
2 3 તો 6 પરિણામ થયા. એમાં યુગ્મ કઈ કઈ આવશે? કોણ કોણ યુગ્મ આવશે? યુગ્મના પેલા કુલ શક્ય પરિણામ લઈ લે. યુગ્મના શક્ય પરિણામો કૌંસમાં લખું. 2 યુગ્મ 4 યુગ્મ ને 6 જેની બબે ની જોડ બને એ, જેનો 2 વડે ભાગ ઉડે ને એ, આમ ટૂંકમાં સમજો તો 2 વડે જેનો ભાગાકાર થાય એ બેકી સંખ્યા. તો ટોટલ કેટલી થાય? 3. અને અયુગ્મના શક્ય પરિણામો કેટલા થશે? 1 3 5. એ 3 તો અયુગ્મ 2 ની સંભાવના 1/2 છે. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો જોઈ લઈએ. આમ તો 2 આ 1/2 જ આવશે, 3/6 એટલે. તો પેલા લખશું આ દલીલ સાચી છે. દલીલ કેવી છે? સાચી છે. કારણ કે P ઓફ કોનું પૂછ્યું છે? અયુગ્મ મળે. કુલ લખવાના નીચે અને અયુગ્મ વાળા કેટલા હતા? તો અયુગ્મ વાળી લાઈનમાં 3 3 2 6 1/2. તો આ મળ્યું. દલીલ કેવી છે? સાચી છે. ખ્યાલ આવ્યો? આ ચેપ્ટર અહીંયા પૂરું.